તો વડોદરાના સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારમાં ગરમાવો આવ્યો છે। ત્યારે સાવલીના વોર્ડ 5 અને 6ની જાહેર સભાને એમએલએ કેતન ઇનામદારે સંબોધી હતી। ભાજપની જાહેર સભામાં કેતન ઇનામદારના નિવેદન સામે આવ્યા છે। મને કમળ જોઈએ છે અને કમળ સ્વરૂપે મને 4-4 જોઈએ છે। કેતન ઇનામદાર મારા વાળામાંથી કોઈ એક કહેવામાં આવે કે મને એકલાને મત આપજો તો તેને મત ન આપતા તેવું તેમણે જણાવ્યું। ત્યારે હરાય તો હરાય પણ જે 4-4ના મત માંગે એને જ મત આપજો તેવું તેમણે નિવેદન કર્યું છે। જો તમે જીતીને પણ આવ્યા પણ જો તમારી પેનલ તૂટી તો તમે મારા માટે હાર્યા સમાન કહેવાશે તેવું કેતન ઇનામદારે નિવેદન આપ્યું છે। એટલે બધાને જ આટલા વાગે બોલાવીને ભેગા રાખવા અને ભેગા કરવા એ શક્ય છે? આ પ્રેમ વગર મારા માટે પ્રેમ ના હોય, મારા પર ભરોસો ના હોય, મારા પર વિશ્વાસ ના હોય તો આટલા વાગે સુધી જાગે છે, ઉભા રહે તો પછી આ લોકો અત્યારે આટલા ઉભા છે, બેઠા છે તો મત આપશે કે નહીં આપે? અને વાત આવી પેનલની, એકને આલીશું, બીજાને નહીં આલીએ, એકને કાપીશું, બીજાને આપીશું, એમાં ના પડતા 4-4 પેનલનું કામ કરજો। મારે કમળ જોઈએ છે અને કમળ સ્વરૂપે 4-4 જણને જોઈએ છે। કેમ કે મારા 4-4 ઉમેદવાર એ હું તમને સોંપવા આવ્યો છું। અને મારા વારામાંથી કોઈ કહેવા આવે કે મને એકલાને આપજો તો જાહેરમાં કહું છું કે એને ના આવતા, એકલા માગવા આવે ને કોઈને ના આવતા। જે 4-4 ના માગે હરાય તો હરાય, પણ જે 4-4 ના માગે એને જ વોટ આપો। અને હું સાચું કહું છું, જો કદાચ તમે જીતીને પણ આવ્યા અને તમારી પેનલ તૂટી તો તમે મારા માટે હરેલા સમાન છો।